રોજ રોજ બાળકોના ટિફિનમાં શું બનાવવું કે જેથી બાળકો આખું લંચ બોક્સ ફિનિશ કરીને આવે? આ પ્રશ્ન લગભગ બધી જ મમ્મીઓના મનમાં આવતો હોય છે. અને એ પણ પાછું ફટાફટ બની જાય એવું હોવું જોઈએ, કારણ કે સવારમાં તો બહુ ટાઈમ હોય નહીં બધા પાસે. તો આજે હું તમારી સાથે ચીઝ કોર્ન પરાઠા એકદમ ફટાફટ બની જાય એ રેસીપી શેર કરું છું. એના માટે સ્વીટ કોર્ન લેવાની છે. સ્વીટ કોર્નને આવી રીતે છીલી લેવાની અને આપણે એને બાફવા મૂકી દેવાની છે. જો બધા રેસા કાઢી લઈશું અને એક બાજુ ગરમ પાણી ઉકળવા મેં મૂકી દીધું છે. હવે આ પાણીની અંદર મકાઈ આપણે એડ કરીશું. થોડુંક એવું નમક નાખવાનું છે જેથી મકાઈ ફટાફટ ચડી જાય. મકાઈ બફાય એટલી વારમાં આપણે પરોઠાનો લોટ બાંધી લઈશું. રોટલીનો લોટ છે એમાં નમક અને થોડુંક તેલ એડ કરી એકદમ સોફ્ટ લોટ બાંધવાનો છે. કોઈ પણ સ્ટફિંગવાળા પરોઠા બનાવીએ ને એના માટે એકદમ સોફ્ટ લોટ જ બાંધવાનો. હવે લાસ્ટમાં થોડુંક તેલ નાખી લોટને આપણે સરસ રીતે કેળવી લઈશું, એટલે આપણો લોટ પણ બંધાઈ ગયો અને આ બાજુ આપણી મકાઈ બફાઈ ગઈ છે અને ઠંડી પણ થઈ ગઈ છે. હવે મકાઈને આવી રીતે ઊભી રાખીને ચપ્પુની મદદથી આવી રીતે કાપી લેવાની છે, એટલે છીણવાની કે કાંઈ પણ ઝંઝટ કરવાની નથી. સવારમાં આવી રીતે કરશો ને એટલે ફટાફટ બધા દાણા ઝીણા ઝીણા કપાઈને રેડી થશે. હવે મસાલાની અંદર મિક્સ હર્બ્સ અને ચીલી ફ્લેક્સ એડ કર્યા છે. તમારા જો મોટા બાળકો હોય તો એને થોડાક ચીલી ફ્લેક્સ વધારે નાખવાનું. ત્યારબાદ ભરીને ચીઝ નાખવાનું, કારણ કે આપણા જે આ પરોઠા છે એ ચીઝ કોર્ન પરાઠા છે. હવે આ બધું મિક્સ કરી લેવાનું. નમકની જરૂર પડે તો થોડુંક એડ કરી દેવાનું. હવે આપણે રોટલી વણી લેવાની છે. આ રીતે રોટલી વણી લઈશું, જે રેગ્યુલર વણતા હોય એ રીતે જ. હવે એના ઉપર થોડોક એવો ચાટ મસાલો સ્પ્રેડ કર્યો છે. તમે ઈચ્છો તો કોઈ પણ જાતની ચટણી પણ લગાવી શકો. શેઝવાન ચટણી, કેચઅપ, એવું ગમે તમે લગાવી શકો. હવે આવી રીતે સિમ્પલી જ મેં કશું જ લગાવ્યું નથી અને વચ્ચે બસ સ્ટફિંગ ભરી અને વણી લીધું છે. હવે એક બીજી રોટલી લઈએ, એને આવી રીતે સ્ટફિંગ ભર્યું છે. એકને ચોરસ શેપ આપ્યો, બીજાને આવી રીતે પાન શેપ મળશે. આ રીતે કરી અને પાછું હળવા હાથે આપણે વણી લઈશું, એટલે આપણું આ પરોઠું રેડી છે. હવે એક આવી રીતે વણ્યું અને એક પેલી રીતે, એટલે તમે કોઈ પણ શેપ એને આપી શકો છો અને ફટાફટ રેડી થઈ જાય. સવારમાં વધારે પડતો ટાઈમ પણ નહીં બગડે. હવે બટરની અંદર મેં એને શેકી લીધું છે. બટર ના હોય તો પછી તેલની અંદર શેકી શકો તમે. આવી રીતે સરસ બંને બાજુ લાઇટ ગોલ્ડન થાય ને ત્યાં સુધી શેકી લેવાના, એટલે આપણે ફટાફટ રેડી થતા ચીઝ કોર્ન પરાઠા રેડી. જો આ રીતે બાળકોને બનાવીને આપશો ને તો એ ફટાફટ તમારું ટિફિન ખાલી કરીને આવશે. મેં અહીં કેચઅપ સાથે સર્વ કર્યા છે. અને હા, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં.